2016નો એક કાળો દિવસ ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં દલિત કાંડની ઘટના જેણે સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા હતા. દલિત સમાજના લોકો આંદોલનના માર્ગે ઉતર્યા હતા. કેટલાક જાતિવાદી તત્વો દ્વારા દલિત સમાજના લોકો સાથે અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જે કેસમાં 10 વર્ષ બાદ આજે ગીર સોમનાથની સ્પેશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવી છે. ત્યારે કેટલા આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. 2016ની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના લોકો પર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તેમને ઢોર મારવામાં આવ્યો હતો. તેમને નગ્ન કરીને ગાડી વડે ઢસડવામાં આવ્યો. ત્યારબાદ જે રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેના કારણે દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ ઘટનાથી ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ કેસમાં ટોટલ 41 જેટલા આરોપીઓની ભૂમિકા સામે આવી હતી, જેમાં 4 જેટલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાના પગલે એક આરોપીનો ટ્રાયલ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જોકે 40 આરોપીઓમાંથી હવે ઐતિહાસિક ચુકાદો 10 વર્ષ પછી ગીર સોમનાથ સ્પેશિયલ કોર્ટે ઉનાકાંડને લઈને સંભળાવ્યો છે, જેમાં 5 આરોપીઓ સામે 5 વર્ષની સખત કેદની સજા અને 5,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉનાકાંડમાં જે પીડિત પરિવાર તરફથી વકીલો હતા તેમનું નિવેદન સામે આવ્યું છે. કઈ ધારદાર દલીલો તેમની કોર્ટમાં રહી, ત્યાર પછી કોર્ટે જે ગઈકાલે ચુકાદો અનામત રાખ્યો અને આજે જે મહત્વનો ચુકાદો દોષિતોને લઈને આપ્યો છે તે બાબતે શું કહી રહ્યા છે એડવોકેટો, તેમને સાંભળો. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામે ભરડિયા પાસે 11/7/2016ના કામમાં જે બનાવ બનેલો તેના અનુસંધાને ઉના પોલીસ દ્વારા કુલ 41 આરોપીઓની અટક કરેલ અને 2 જુવેનાઇલ આરોપીઓની અટક કરવામાં આવેલ. ત્યારબાદ આ કેસ છે એ સ્પેશિયલ કેસ હોય અને એના અનુસંધાને ઉના કોર્ટમાંથી આ કેસ વેરાવળના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ટ્રાન્સફર થયેલ, જેના નંબર એટ્રો સેશન્સ કેસ નંબર 8/2018, 9/2018 અને 11/2018થી નોંધણી થવામાં આવેલ. ત્યારબાદ આ કામમાં આશરે 239 જેટલા સાહેદો છે ફરિયાદ પક્ષ દ્વારા તપાસવામાં આવેલ અને ઘણા બધા ડોક્યુમેન્ટ્સો છે એ તપાસ. આ કામમાં આરોપીઓ તરફે બચાવ તરફે વકીલ તરીકે વિજયકુમારસિંહ માવધિયા, આબિદભાઈ સુમરા, અશ્વિનભાઈ થાનકી, પ્રવીણભાઈ શિકોત્રા તેમજ રીતેશભાઈ પંડ્યા છે એ રોકાયેલા હતા. આજરોજ આ કેસનું નામદાર વેરાવળના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા તેમાં આરોપીઓ રમેશભાઈ ભગવાનભાઈ જાદવ, રાકેશભાઈ રસિકભાઈ જોશી, પ્રમોદગીરી ગોસ્વામી, બળવંતગીરી ગોસ્વામી તેમજ નાગજીભાઈ ડાયાભાઈ વાણિયા ને તકસીરવાન ઠરાવેલ અને આઈપીસી કલમ 323, 324ના ગુનાના કામમાં 3 વર્ષની સજા, 342 આઈપીસીના કામમાં 1 વર્ષની સજા તેમજ આઈપીસી કલમ 504ના ગુનાના કામમાં 2 વર્ષની સજા તેમજ એટ્રોસિટી એક્ટના ગુનાના કામમાં 5 વર્ષની સજા તથા જો સજા ન પડે અને તો 15,000 રૂપિયા 5,000 દરેક આરોપીના દંડ અને દંડ ન પડે તો 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. તેમજ બાકીના 35 આરોપીઓ જે છે એ 35 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને દરેક જે નિર્દોષ આરોપીઓને છોડી મૂકેલ છે તેમને 15,000 રૂપિયા જામીન ભરવાનો હુકમ થયેલ છે. એમાં 307ની કલમ જે પણ નામદાર કોર્ટ દ્વારા 307ની કલમ છે એ માનવામાં આવેલી નથી. શું કારણ એ કારણ એવું છે કે શું છે કે વાઇટલ પાર્ટ બોડી જે છે એના ઉપર કોઈ એવી ઇન્જરી નથી એવું અને જે હથિયારનો ઉપયોગ થયેલો છે એ હથિયાર છે એ પ્રીવિયસ હર્ટ ન કરી શકે એવું હથિયાર હતું અને જે ઇન્જર્ડ પર્સન હતા એ બધા જ ઇન્જર્ડ પર્સન છે 11/7થી લઈ અને જ્યાં સુધી એમ કહો કે હોસ્પિટલાઇઝ હતા એ દરમિયાન છે એ કોઈ મૃત્યુ પામે એવી એની ઇન્જરી નથી એવું ડૉક્ટરશ્રીના અભિપ્રાય અને
ડૉક્ટરશ્રીની નામદાર કોર્ટ રૂબરૂની જુબાની ઉપરથી નામદાર કોર્ટે આઈપીસીની કલમ 307નો ગુનો છે બનતો નથી એવું અનુમાન કરેલું છે. હવે સાહેબ જે આરોપીઓ છે હવે સજાની સામે અપીલમાં જશે. એ વિશે હું અત્યારે કહેવું અતિશયોક્તિ છે, કેમ કે એ હું અત્યારે ન કહી શકું. હવે સાહેબ મેક્સિમમ 5 વર્ષની સજા થઈ છે અને આપણે કયો છે પણ એકી સાથે સજા ભોગવવાની થઈ છે. આ આરોપીઓએ કેટલો જેલવાસ ભોગવ્યો છે? આરોપીઓમાંથી નાગજીભાઈ ડાયાભાઈ છે એમણે 4 વર્ષ ને 2 મહિના જેવો સમય ભોગવેલ છે અને બાકીના જે રાકેશભાઈ રસિકભાઈ છે, રમેશ ભગવાન છે, પ્રમોદગીરી છે, બળવંતગીરી જે છે એને મોર દેન 6 વર્ષની ઉપરની સજા છે એ ચાલતા કામે ભોગવેલી છે. આગળ શું કાર્યવાહી થશે? આ લોકોનો જેલવાસ થશે, તેમને સજા મજરે? ના, અત્યારે તો જે સેટ ઓફ જે છે સીઆરપીસી કલમ 428 મુજબ સેટ ઓફની માંગણી કરેલ છે અને નામદાર કોર્ટે મજરે આપવાની વાત કરેલી છે. ઉનાના એટ્રોસેશન્સ કેસ નંબર 8, 18, 9, 18 અને 11, 18ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા. તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે. તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી તેવો પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે. અને આ રીતે ઉનાના આ કેસમાં આજરોજ સરકાર પક્ષે અમોને સ્પેશિયલ આદેશ કરી અને રોકવામાં આવેલ મોકલેલ તે કેસ માં ગઈકાલે પણ હર્ષ સંઘવી સાહેબ પૃચ્છા કરતા હતા અને આજરોજ એમાં સરકાર પક્ષે જે રજૂઆતોને કેસ ચલાવી અને જજમેન્ટ આવી ગયેલ છે, જેથી લોકોને ન્યાય અને કાયદાના શાસન ઉપર અને વ્યવસ્થા ઉપર શ્રદ્ધા બેસેલ છે. વાળા સાહેબ, આમાં 35 લોકોને નિર્દોષ છોડી મૂક્યા છે, માત્ર 5 લોકોને દોષિત જાહેર કર્યા છે. તો સરકાર આ ચુકાદાથી ખુશ છે? હવે આગળ શું આ કાર્યવાહી કરશે? આ બહુ ઘણા બધા પત્તા એટલે પેજીસનો ચુકાદો છે. આશરે 340 જેટલા પાનાઓ છે. હજી સંપૂર્ણ અભ્યાસ કરાયેલ નથી. બીજું, નામદાર કોર્ટે કોઈને પણ તકસીરવાન ઠેરવવા માટે જોઈતા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે એનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, રેકર્ડથી ફરિયાદી એને સમર્થન આપવું જોઈએ અને સાંયોગિક પુરાવાઓ પણ એને સમર્થન આપતા હોવા જોઈએ. આ તમામ નામદાર કોર્ટે જુબાની દેતી વખતે કેસમાં તકસીરવાન ઠેરવતી વખતે જોવાનું રહે છે. જે નામદાર કોર્ટેનું જે પણ ફાઇન્ડિંગ હશે તેનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી સરકારની સૂચના મુજબ અમે કરશું. વાળા સાહેબ, આમાં 307ની કલમ હતી જે હત્યાની કોશિશ છે, એમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. તો સરકાર આની સામે અપીલ કરશે કે શું? જે કલમો સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે સાબિત થઈ શકી છે તેમાં નામદાર કોર્ટે સજા ફરમાવેલ છે. અને બાકી તો મેં આપને પહેલાં પણ કીધું, ફરીથી જ કહું છું કે ચુકાદાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ અને સરકાર પક્ષેથી મળેલી સૂચનાઓનો અમે અત્રેથી અમલ કરશું. આપણે સાંભળ્યા હતા એડવોકેટો. આ કેસમાં જે 5 આરોપીઓ જેમને દોષી ઠેરવવામાં આવ્યા છે તેમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનો સમાવેશ થાય છે. જો કે અન્ય જે 35 આરોપીઓ છે તેમને પુરાવાના અભાવે છે છોડી મૂકવામાં આવ્યા તેવી વાત સામે આવી રહી છે. ત્યારે આ અન્ય આરોપીઓ નિર્દોષ છૂટ્યા બાદ ક્યાંક ને ક્યાંક પીડિત પરિવારો દ્વારા સવાલ કરવામાં આવ્યા છે અને આ મામલે આગામી દિવસોમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી પીડિત પરિવારે બતાવતા શું કહ્યું તે સાંભળો. અમે 10 વર્ષથી કેસ લડતા હતા તો અમને ક્યાંય ન્યાય હેરખો મળ્યો ને. અમને જો ગુસ્સા છે, આરોપી ફરાર છે, અમારા છોકરાને ભેય છે, તો અમારે કઈ રીતે આમાં જિંદગી કાઢવાની? સરકારે અમને કઈ આશ્વાસન દઈને વ્યાઈ ગયા હતા ને અમે 10 વર્ષથી લડી કેસ.
તમારી શું માંગણીઓ છે? અમારી માંગણી છે કે આ અમારે સુપ્રીમમાં જાય કે હાઈકોર્ટમાં જાય અમારે મેકવાનું નથી. અમારે બીજી લાઇલેજ આપે કે ન આપે સરકાર, તો અમારા કેસ લડવાનો છે. કહેવાનું તો મારું એવું છે કે આ સરકારને એવું કહેવાનું છે કે જો આવા લુખ્ખા તત્વોને જો આવી રીતના નિર્દોષ જાહેર કરતા હોય તો આગામી દિવસોમાં એ લોકોને એક જુસ્સો વધશે અને કાયમી માટે ક્યારેક કોઈ પણ એને ડર રહેશે નહીં અને આવી ઘટનાઓ બનવાની શક્યતા રહે. આના સિવાય તમારી અન્ય માંગણીઓ શું છે? આના સિવાયની માંગણી તો જો સરકારે અમને જે કાંઈ વાયદા કર્યા હતા જ્યારે 2016માં જે ઘટના ઉનાકાંડની બની ત્યારે આનંદીબેન પટેલે અમને બધા વાયદા કર્યા હતા કે તમને ફાસ્ટ કોર્ટમાં કેસ અગાવશું ને વહેલી તકે તમને ન્યાય મળે એવી અમે મહેનત કરશું, પણ એ પણ કેસમાં પણ વહેલી તકે અમને કોઈ ન્યાય મળ્યો નહીં. આજે 10 વર્ષથી અમે લડત કરી રહ્યા હતા અને એ લડતનું અમને આજે જે કાંઈ ફળ મળવાનું હોય મહેનતનું એ પણ આજે અમને કાંઈ ફળ મળ્યું નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. પરિવારને કંઈક નોકરીઓ આપવાની પણ વાત કરી હતી. પરિવારને ભરણ પોષણ માટે આજીવિકાનું સાધન આપવા માટેની માંગણી કરી હતી. લાયકાત પ્રમાણે નોકરીની વાયદો કરેલો હતો, પણ મકાન બનાવી દેવાનો વાયદો કર્યો હતો, પણ આજ સુધી એમાંથી કોઈ વસ્તુ હજી ન્યાય મળ્યો નથી. એમાં પણ આ જે જજમેન્ટ આવ્યું છે આ જજમેન્ટમાં અમે સાંત્વના પૂર્ણ નથી માનતા. એટલા માટે આ અમારે જે મોટા સમઢિયાળા ગામ છે એનું હિજરત કરવું પડે અથવા તો ગામ છોડીને અમારે જવું પડે પીડિત પરિવારને, એ પણ અમે કરવા તૈયાર છે. અને આગળ હાઈકોર્ટમાં અમારે કેસ લડવાનો થાય તો પણ લડવાનો છે અને હાઈકોર્ટમાં પણ ચુકાદો ન આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાનું પણ અમે તૈયારી રાખશું. ખરેખર જે અમારે યારે અન્યાય થયો હતો, ઉનાકાંડ જે બન્યું હતું ત્યારે અમારે યારે અન્યાય થયો હતો અને આજે આ ચુકાદાની અંદરમાં જે અમારે યારે અન્યાય થયો છે એ અન્યાય ખરેખર અમે આગળ લડવાના છીએ. અને ખરેખર આ દોષિતો જે ઠેરવા છે કે આજે 5 જણાને જ ખાલી જે સજા આપવાની નિયમ કરી છે ખાલી, પણ એ ખરેખર આ અમારે યારે અન્યાય જ થયો છે. અને આ લોકોએ જે સજા ભોગવી છે તો અમને એવું લાગે છે કે ખરેખર આ તંત્રએ અમારી ઉપર અન્યાય કર્યો જ છે. તમારી શું માંગણીઓ છે? અમારી માંગણી એવી છે કે ખરેખર જે આ નિર્દોષ કર્યા છે, જે થળ ઉપર જે અમારી માથે અન્યાય કર્યો, જે અમારી ઉપર જે લાઠી સાહસ કર્યો હતો, જે દોરડાથી બાંધીને જે લોકો મારતા હતા, એમને ખરેખર આ લોકોએ નિર્દોષ જાહેર કર્યા છે. એ અમારી યારે ખરેખર અન્યાય ઈચ્છ્યો છે. આગામી સમયમાં તમે કઈ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જશો? અમારી જે જજમેન્ટ અમને આપ્યું નથી કે ભાઈ આ 5 જણાને ખરેખર આ એટલી સજા, જો આ જજમેન્ટની જે એ લોકોને સજા આપી દે પછીની અમારી તૈયારી જ છે કે અમારે જજમેન્ટનું અમે કોપી કઢાવી અને અમે હાઈકોર્ટ જવાના છીએ. આના સિવાય તમારી અન્ય કઈ માંગણીઓ? અન્ય માંગણીઓમાં તો જે આજે સરકારે જે જ્યારે ઉનાકાંડ બન્યું પછીનું અમને જે લોલીપોપ આપી હતી, જે આનંદીબેન આવ્યા છે, આજે વિશ્વ લેવલનો મુદ્દો અમારો હતો અને આજે આ અમારી યારે અન્યાય થયો છે કે ખરેખર અન્યાય થયો છે કે અમને ન્યાય મળ્યો જ નથી. ખરેખર સરકારે અમને કોઈ વસ્તુમાં ન્યાય આપ્યો નથી, પણ આમાંય અમને ન્યાય નથી મળ્યો. જે ઉનાકાંડના જે કેસની અંદરમાં પણ ન્યાય નથી મળ્યો અને ખરેખર આ ન્યાય નથી મળ્યો એટલે અમે આની આગળ પ્રોસિજર હાઈકોર્ટમાં કરવાના છે. પરિવારને કઈક નોકરી આપવાની પણ વાત કરી હતી. અરે નોકરી આજીવિકાનું સાધનનું કીધું હતું આનંદીબેને, પણ કોઈ વસ્તુમાં ક્યાંય અમને ન્યાય મળ્યો નથી. આપણે સાંભળ્યાના ઉનાકાંડના પીડિત પરિવારજનો તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને તેમને ન્યાય મળ્યો છે, પણ જેવો ન્યાય જોતો હતો તેવો ન્યાય તેમને ના મળ્યો હોય તેવી વાત તેઓ કરતા જોવા મળી રહ્યા છે. અને હવે આગામી સમયમાં તેઓ અન્ય જે આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે તેમની સામે કાર્યવાહી થાય તે માટે આગામી કાયદાકીય લડત પણ ચલાવવાના છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.